સમાચારની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરતથી બોગસ તબીબની ધરપકડનો સિલસિલો સુરતમાં યથાવત રહ્યો છે। વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ પાડવામાં આવી છે અને 2 બોગસ તબીબ પકડાયા હોવાના સમાચાર છે। બંને બોગસ તબીબ એક કમ્પાઉન્ડરને પણ પકડી પડાયો છે। પોલીસે બોગસ તબીબના ક્લિનિક પરથી કબજે કર્યો છે દવાનો પણ જથ્થો। ધોરણ 12 પાસ બંને બોગસ તબીબ સગા ભાઈઓ હોવાનો ખુલાસો પણ થઈ રહ્યો છે। ડિગ્રી વગર ઘણા લાંબા સમયથી વરાછા વિસ્તારમાં તે પ્રેક્ટિસ કરતા હતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। શું છે બધું વિગતો? જે રીતે સુરતની અંદર એક પછી એક અલગ અલગ વિસ્તારોની અંદરથી પોલીસ દ્વારા જે બોગસ ડોક્ટરો સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સૌપ્રથમ તો જે પાંડેસરા વિસ્તારની અંદરથી સૌ મોટા પ્રમાણમાં જે કહી શકાય છે કે જે ડોક્ટરોનું જે કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ વરાછાની અંદરથી વરાછા પોલીસે માહિતીના આધારે 2 ડોક્ટરોને જે અલગ અલગ વિસ્તારોની અંદરથી બંને ભાઈઓ સગા ભાઈઓ 12 પાસ છે અને જે ક્લિનિક છે અલગ અલગ વિસ્તારોની અંદર ચલાવતા હતા, તે માહિતીના આધારે વરાછા પોલીસે આ ક્લિનિક ઉપર દરોડા પાડ્યા હતા અને આ બંને ડોક્ટરોની જે ધરપકડ કરવામાં આવી છે અને સાથે જે કમ્પાઉન્ડર હતો તેની પણ ધરપકડ કરી છે। અને સાથે સાથે મહત્વની વસ્તુ એ છે કે ડોક્ટરને પાસે ડિગ્રી ન હોવા છતાં પણ ક્લિનિક જે ચલાવતા હતા તે આધારે ગુનો નોંધી અને પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે। મહત્વની વસ્તુ એ છે કે હજુ પણ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી તપાસ નથી કરવામાં આવતી। જો આરોગ્ય વિભાગ તરફથી જો નક્કર કાર્યવાહી કરવામાં આવે તો હજી સુરતની અંદરથી મોટા પ્રમાણમાં આ રીતના બોગસ ડોક્ટરો છે તે મળી આવે તો નવાઈ નહીં। ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો સુરતમાંથી વધુ 2 બોગસ તબીબો માત્ર 12 પાસ આ બંને ભાઈઓ લોકોનું આરોગ્ય સાથે ચેડા કરતા હતા, બંનેને હાલમાં પકડી પડાયા છે।